Yes, friend. So we are discussing this particular point. In case of an individual or HUF who is a resident of India, resident હોય તો જ આ benefit. Where total income excluding STCG on shares subject to STT is less than rupees 2,50,000, then unapplied basic exemption limit can be set up against STCG. STCG is 3 lakhs and salary income is rupees 1,80,000. તો જો અનઅપ્લાઈડ. અચ્છા, પછી તમે એમ કહો સર હવે પાછો 10% ટેક્સ રાખો ને તો ઈ અપ્લાય ન થાય. તમને એક બેનિફિટ શું આપ્યો કે તમારી એક એવી આર્ગ્યુમેન્ટ હતી, જરા સમજજો મિત્રો, કે કોઈ વ્યક્તિ, અને જવાબે આપજો, કે એક તમારી એજનો જ કોઈ વ્યક્તિ કે જે હજી સ્ટડી કરે છે, 19 years એજ છે, 18 or 19, એને હમણાં સ્ટોક માર્કેટમાં લોકડાઉન થયું ત્યારે બજારમાંથી શેર્સ પરચેઝ કર્યા રિલાયન્સના, અને 3 દિવસ પહેલા લાસ્ટ ફ્રાઈડે ના વેચી નાખ. કાલે વેચવા જેવા નહોતા, લાસ્ટ ફ્રાઈડે જે ગયો એમાં એને સેલ કર્યા. તો લગભગ 1 મહિનો જેને રાખ્યા, લીધા ત્યારે સબ્જેક્ટ ટુ એસટીટી ઈ હતા ઇક્વિટી શેર્સ, અને સેલ કર્યા ત્યારે ત્યાં ઇક્વિટી શેર્સ. તો એ વ્યક્તિને 2 લાખ રૂપીસ નો કેપિટલ ગેઇન થયો. સાંભળજો મિત્રો, 2 લાખ રૂપીસ. બીજી તમારી કોઈ ઇન્કમ જ નથી, તમે જ છો. 2 લાખ રૂપીસ નો કેપિટલ ગેઇન થયો. બીજું તમારી ઇન્કમ કાંઈ, તમને પૂછ્યું, તમે કીધું આ પોકેટ મની. નહીં, ઇન્કમ નથી કાંઈ તમારી. તો હવે કોઈ મને કહી શકે તમારી ટોટલ ઇન્કમ 2 લાખ થાય, એના ઉપર કેટલો ટેક્સ ભરવાનો? 30,000 પ્લસ સેસ કે શું કરવાનું? ચલો, 2 લાખ રૂપીસ એસટીસીજી થયો છે તમને. યસ, કાંઈ નહીં. હા સુહાગ, 2,50,000 કરતા ઓછા છે, કાંઈ નહીં, જવાબ સાચો છે. પણ સુહાગ, 2,50,000 ની લિમિટ જે છે એ જનરલી ક્યાં લાગુ પડતી હતી? નોર્મલ રેટમાં. આમાં એ ટેકનિકલી લાગુ નથી પડતી, પણ રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ એચયુએફ હોય, સાંભળજો બધા, એટલે એ જવાબ થોડો હું એમ કહું છું કે એવું યાદ નહીં રાખતા કે 250 થી ઓછું છે, એટલે સમજાવું એનો ડિફરન્સ. કે રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ એચયુએફ છે તો એની બીજી કોઈ ઇન્કમ નથી, એટલે અનઅપ્લાઇડ બીઈએલ કેટલી રહી? અનઅપ્લાઇડ બીઈએલ છે એની 250 જ રહી, કાંઈ વપરાયેલું જ નહીં. તો ઈ કોની સામે સેટઅપ કરવાની? તો કે એ સેટઅપ કરવાની આ એસટીસીજી સામે. તો એસટીસીજી પોતે 2 લાખ જ, એટલે નો ટેક્સ ઓન ધેટ. હવે જો તમે ઓલું લોજિક અપ્લાય કરો છો, જે જવાબ સુહાગનો હતો કે સર 2.5 લાખ થી ઓછું છે, એટલે તો માની લ્યો કે આ વ્યક્તિ નોન રેસિડેન્ટ છે, નોન રેસિડેન્ટ, જેને 2 લાખ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થયો ઓન શેર્સ સબ્જેક્ટ ટુ એસટીટી, નોન રેસિડેન્ટ. તો નોન રેસિડેન્ટ ને 2.5 લાખ રૂપિયા સુધી તો બેઝિક એક્ઝેમ્પશન લિમિટ નીલ જ. નોન રેસિડેન્ટ 2 લાખ ની સેલેરી ઇન્કમ અર્ન કરતો હોય તો કોઈ ટેક્સ નહીં. 2 લાખ રૂપીસ હાઉસ પ્રોપર્ટી ઇન્કમ અર્ન કરતો હોય કોઈ ટેક્સ નહીં. બિઝનેસ પ્રોફેશન ઇન્કમ 2 લાખ હોય તો કોઈ નહીં. ત્રણેય હોય તો ટેક્સ કરો. તમે કહો સર 3 હેડ બોયલા અને 6 લાખ, એમ નહીં, ત્રણેયમાં અલગ અલગ 2 લાખ, 2 લાખ, 2 લાખ, એમ અલગ અલગ કેસ. પણ એ જ નોન રેસિડેન્ટ જો આ ઇક્વિટી શેર સબ્જેક્ટ ટુ એસટીટી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 2 લાખ અર્ન કરે છે, તો એને એના ઉપર 15% ટેક્સ ભરવો પડશે. શું કામ? તો કે એની પણ બીજી ઇન્કમ નીલ છે, તો એની અનઅપ્લાઇડ બેઝિક એક્ઝેમ્પશન લિમિટ છે ને એ 2.5 લાખ રૂપિયા છે, જે વણ વપરાયેલી જ છે, અનઅપ્લાઇડ જ છે. પણ ઈ આ કેપિટલ ગેઇન સામે સેટઅપ કરી નહીં શકે, કારણ કે તમારે એને કેવું પડે કે એ નોન રેસિડેન્ટ ને કે જો તારે આ બેનિફિટ જોતો હોય ને તો ભારતમાં રહેવું પડે 182 દિવસ કરતા વધુ. બરાબર છે? એ રેસિડેન્ટ હોય તો જ આ બેનિફિટ છે. બાકી 2.5 લાખ સુધી નીલ નો બેનિફિટ બધાને છે. 2,50,000 સુધી નીલ નો બેનિફિટ છે એ બધાને છે. પણ
તમારી ઇન્કમ અધર ધેન ફ્લેટ રેટ, તમારી જે ઇન્કમ છે અધર ધેન ફ્લેટ રેટ, આપણે અહીંયાની વાત કરી તો એસટીસીજી શેર સબ્જેક્ટ ટુ એસટીટી, એ ઇન્કમ અને અધર ઇન્કમ જે છે નોર્મલ રેટ વાળી એ 2,50,000 થી ઓછી હોય તો જેટલી ઓછી ઇન્કમ નોર્મલ રેટ વાળી હતી એને 2,50,000 માંથી બાદ કરો એ ઇન્કમ ને એટલે અનઅપ્લાઇડ બીઈએલ મળે, એ તમે એસટીસીજી સામે સેટ ઓફ કરી શકો, જે બેનિફિટ ખાલી અને ખાલી રેસિડેન્ટ ને મળે છે. તો ખાસ તમારો જવાબ સાચો છે, બરાબર છે, પણ કદાચ તમારું લોજિક તમે એમ કહો કે સર સમજાવો આ એક્ઝામ્પલ થી તો જ ખબર પડે. જો total income of Mr. X for AY 1920 is 5,60,000 including short-term capital gain of 4,60,000. चलो, I want answer. Nation wants answer. 5,60,000 અને short-term capital gain subject to STT equity share ઈ મનમાં બોલું જ છું. Equity shares subject to STT. ઈ મનમાં તો બોલું જ છું. તો ઝડપથી આનો પહેલા તો ટોટલ ઇન્કમ કેટલી એ કેજો. ઓકે, જુદો જુદો, કોઈ 3,10,000 કે છે, કોઈ 48,360 કે છે. 360 ટેક્સ કૃતિક કે ટોટલ ઇન્કમ? પેલો હેલ્પિંગ હેન્ડ પેલા અહીંયા ટોટલ ઇન્કમ લખી જાય. યસ, ટોટલ ઇન્કમ ધ્રુવી સાચું, 5,60,000, ટોટલ 560. પછી હવે શું કરવાનું હોય જો તમને એનું વર્કિંગ એ બતાડી દઉં. ટોટલ ઇન્કમ તો ઈઝી જ હતું, હવે હું બતાડું છું વર્કિંગ. તો હોય તો પછી સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, તમે ટોટલ ઇન્કમ ની નીચે આવું એક ટેબલ બનાવશો ટેક્સ લાયબિલિટી નું, એમાં નીલ જો ટેક્સોના 1 લાખ કેવી રીતે આવ્યા? 1 લાખ કઈ રીતે છે તો કે 5,60,000 ટોટલ, જેમાં 460 શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઓન શેર સબ્જેક્ટ ટુ એસટીટી, એટલે 1 લાખ. ઘણા હજી કન્ફ્યુઝ છે કે છે ક્યાં? અરે ગમે એ હોય, સેલેરી, હાઉસ પ્રોપર્ટી, બિઝનેસ ઇન્કમ, બરાબર છે, ઇન્કમ ફ્રોમ અધર સોર્સ, ઈ શું કામ તમે ચિંતા કરો છો? ત્યારે લોકડાઉનમાં બીજી કેટલી ચિંતા છે, એમાં ઈ શું કામ કરો છો? ઈ નોર્મલ રેટ વાળી છે બસ. અને ટેક્સ ઓન જોજો હવે કઈ રીતે બતાડું છું ઈ. જો 460 જે હતું ને એમાંથી 150 બાદ કર્યા. આ મિસ્ટર એક્સ રેસિડેન્ટ જ છે, 35 યર્સ નો જ, તો 310 વધ્યા, એના ઉપર 15%. ટીટલ ટેક્સ નહીં, ટોટલ ટેક્સ. હાલો, ચેટ રૂમમાં આવું છું હમણાં, તમારી કઈ ક્વેરી છે? એડ, અચ્છા 560 ટોટલ ઇન્કમ એટલે સરચાર્જ ન લાગુ પડે અને રિબેટ ન આવે, પણ શેષ લાગુ પડે. એડ શેષ. તો જોવો જોઈએ, હવે બધું જ કરી દીધું મેં કેલ્ક્યુલેશન. ઈ થાય છે 1860. આ જવાબ આવી ગયો તો બરાબર છે, તમે આપ્યો છે 1860. પણ તમને કદાચ પ્રેઝન્ટેશન નો ઓલો હતો પ્રોબ્લેમ, તો એ પણ મેં બતાડી દીધું. ટોટલ ટેક્સ 48,360. હા, હવે હું ચેટ રૂમમાં આવી ગયા છે બધા. યસ, મયુરે લખીને
સર નોર્મલ ટેક્સેબિલિટી માં 12,500 નું રિબેટ મળ્યું એ ટાઈપ નું રિબેટ એસટીસીજી માં મળે 5 લાખ સુધીના કેપિટલ ગેઇન ઉપર? હા મળે. સુહાગ નો ભાઈ ક્વેશ્ચન છે કે જે નોર્મલ માં રિબેટ મળે છે 12,500 સુધીનું એસટીસીજી માં મળે? હા મળે, મળી જશે. બરાબર છે, કારણ કે ઈ રિબેટ છે ને એમાં એવું લખ્યું છે કે જો તમારી ટેક્સેબલ ઇન્કમ 5 લાખ થી ઓછી હોય તો તમને મળશે, એટલે એ મળશે જ. યસ, એની અધર ક્વેશ્ચન કોઈને કઈ હોય તો જોવો જોઈએ મિત્રો. આ તમને આઈ થિંક ક્લિયર હશે આ વસ્તુ ને અહીંયા એને આ રીતે બતાડવાનું. તો હવે આપણે આને ક્લિયર કરી નાખીએ. આપણા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું તો પાવર પોઈન્ટ માંથી આપણે કાઢી નાખીએ. લો આ ગઈ ઉનકી યાદ. અનધર ક્વેશ્ચન. ટોટલ ઇન્કમ ઓફ મિસ્ટર એક્સ ફોર AY 1920 is 5,30,000 including short term capital gain of rupees 4,20,000. What an idea. જો જોઈ 43,680 કે છે. ચલો રિયા કે છે, કૌશાક કે છે, પ્રિયાંશ છે, અભયસિંહ છે. જો જોઈ આમાં કેટલી ઇન્કમ થશે? અધર ઇન્કમ નોર્મલ રેટ વાળી 530 છે ને, એટલે 530 માંથી 420 બાદ કરો એટલે 1 લાખ અહીંયા થઈ જાય. જો અમે ઓલો આગલો જ કોપી પેસ્ટ કરી લીધો 1,10,000 નોર્મલ રેટ. એસટીસીજી હવે કેટલો થઈ જાય? 530. એમાંથી બાદ કેટલા કરવાના રહેશે તમારે? 140 આઈ થિંક. બરાબર, એટલે 530 માઇનસ 140 એ 390. એના ઉપર 15% વ્યવહારે એટલે 58,500 મિત્રો. એ 58,500 ટોટલ. એ આ મેં કઈ ભૂલ કરી કે તમે કરી? શું થયું જોવો જોઈએ. કેમ તમારે આવો ટેક્સ આવ્યો? મારે તો આવે છે. ઉભા રહ્યો સમજાઈ ગયું. Got it. 420 minus 140 એટલે 280 ઉપર 15%. બોલતા નથી હો પાછા એકી. જમાનો કેવો જોવે છે. એ હા હોય લીટા નો કર. એને કારણે મારે અહીંયા મારું આ બંધ થઈ જાય ભાઈ. આ કેટલું આવશે? 42,000 ના 4% એટલે 1680 એટલે થશે 43. જો તો આ કેમ ગયો ચેટ રૂમ? if this Mr. X is 65 years, resident 65 years નો છે Mr. X. મિત્રો નવો ક્વેશ્ચન આવી ગયો છે. આ Mr. X 65 વર્ષનો છે. સેમ રહેશે આન્સર કે બદલશે? જોવો જોઈ. ક્યારેક અનમ્યુટ કરીને બોલી નાખવું સાથે સાથે. ચેન્જ થશે. હા. શું કામ ચેન્જ થાય? કારણ કે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ બદલી જાય. જોવો જોઈ હવે શું કરશો? ટેક્સ ઓન 110 એટ નોર્મલ રેટ તો સેમ જ રહેશે. એસટીસીજી સેમ રહેશે 420. પણ આ જોવો જોઈ કયો મને આ કેટલું થઈ જશે? અનઅપ્લાઇડ બીઈએલ.
कहाँ गए वो लोग? 3 lakhs minus 110, 190. જો એ 190 થઈ જશે. આ આપ્યો છે જવાબ બધાએ? ઓકે, ટેક્સ ધ્રુવી આપ્યો અને ટેક્સ એ ગોતી દીધો છે હર્ષ અને અક્ષિતે. ચલો ફટાફટ આપણે બધા એ જોઈ લઈ. તો 420 એનામાંથી 190 બાદ થઈ ગયા એટલે 230 ઉપર 15%. એટલે આ આવી જાય 34,500 મિત્રો. અને એના ઉપર 2% નહીં 4%. 1380 એટલે 35,880. એ યાદ આવ્યું એ 65 યર્સના નથી 85 યર્સના છે. ઈ કે થોડુંક ભૂલાઈ ગયું હતું. એ ક્લાયન્ટે એવું કીધું 65 નહીં કે 85 થયા. ચલો કોઈએ ગણીને આપી દીધો છે જવાબ. તો 4680. ઓકે, પાર્થ ખીજાઈ ગયો. એ માણસ જ છે ને? હા પાર્થ ચાલે રાખે. હવે જાને ને આપણને ફી મળે છે ને આપણે ટેક્સ ગણી દેવાનો, બીજી ચિંતા હું કરવાની. એ 110 ની ઇન્કમ તો 5 લાખ સુધી નીલ હોય એટલે 390 અનઅપ્લાઇડ રહીએ. જો તમે સીધો જવાબ આપો છો પણ હું આ કેલ્ક્યુલેશન તમને બતાડતો જ જાઉં છું. એટલે કદાચ કોઈને ક્યાંય પણ તકલીફ પડતી હોય તો એ કહી શકે. 15% એટલે આ 4,500 જ આવે. અને 4,000 આ 420 minus 390 ના 15 યસ. અને એના ઉપર 4% એટલે 180. એટલે ઈ થઈ જાય 4680. જોવો જોઈએ બધા જ 4680. યસ, ગુડ. તો હવે તમને સમજાય છે. પણ ખાલી રેસિડેન્ટ ને જ જો આ તમે યાદ રાખશો ને કે 250, 3 lakhs, 5 lakhs હોય તો બેઝિક એક્ઝેમ્પશન લિમિટ અનઅપ્લાઇડ હોય એની સામે સેટ ઓફ થાય એવું યાદ રાખશો ને તો તમને એ યાદ રહી જશે કે ખાલી રેસિડેન્ટ ને જ. અત્યારે તો મિત્રો બધાને આવડે જ છે. જ્યારે આખા બધા 5 હેડ્સ પૂરા થઈ જાય છે અને ટોટલ ઇન્કમ ના ક્વેશ્ચન ગણતા હોય છે ને ત્યારે ભૂલાઈ જાય. ત્યારે આ કેટલાય પોઈન્ટ યાદ કરતા હોય એમાં વળી પાછો આ રહીએ છે. એટલે હર હંમેશ એક જોવાનું કે જ્યારે ફ્લેટ રેટ આવે, મેં તમને એની કી કદાચ આપેલી છે જ્યારે ટેક્સ લાયબિલિટી ગણવાનું શીખવાડ્યું હતું કે એની કી એક જ છે કે જ્યારે મારી ઇન્કમ 5 લાખ થી નીચે હોય ત્યારે મારે રિબેટ યાદ કરવાનું, જ્યારે મારી ઇન્કમ 50 lakhs થી ઉપર હોય ત્યારે મારે સરચાર્જ યાદ કરવાનું. એવું કરવાનું જ નહીં. બરાબર છે? બેસ્ટ વે શું છે કે મારી ટેક્સ ની ગણતરી જ શું તો કે ટેક્સ એટ નોર્મલ રેટ, ટેક્સ એટ સ્પેશિયલ રેટ, ટોટલ ટેક્સ, લેસ રિબેટ, એડ સરચાર્જ. એટલે એવરી ટાઈમ હું જ્યારે એ વસ્તુ નીકળું છું ત્યારે લઉં જ. કોઈ વાર હું ફલાણી જગ્યાએ જાઉં તો જ મારે પાણીની બોટલ સાથે લેવી, ફલાણી જગ્યાએ જાઉં તો લેવી, ઢીકણી જગ્યાએ જાઉં તો ન લેવી. એના કરતા ફલાણી ને ઢીકણી જે જગ્યાએ જાવ ત્યારે પાણીની બોટલ સાથે જ લીધેલી હોય તો પછી ભૂલાય નહીં. એના જેવું છે. એટલે એનું સોલ્યુશન જે ઘણાનો ક્વેશ્ચન હોય કે અમને કેમ યાદ આવે, પણ તમે શું કામ એને ભૂલો છો? યાદ પછીની વસ્તુ છે. દર વખતે આ જ કરો. અને આ જ્યારે જોશો ને કે 2.5 લાખ, 3 લાખ ને 5 લાખ એટલે તમને એ યાદ આવશે કે નોન રેસિડેન્ટ ને તો ક્યાં આવી બેઝિક એક્ઝેમ્પશન મળે જ છે 3 પ્રકારની. એ તો રેસિડેન્ટ ને જ મળે છે. બરાબર છે? તો હવે મને એવું લાગે છે કે તમને ક્લિયર છે. નેક્સ્ટ જોવો હજી એમાં પણ આ જોવો જોઈએ. બિઝનેસ ઇન્કમ 40,000, એસટીસીજી શેર્સ એસટીટી 530.
અને ડિડક્શન અંડર સેક્શન 80C 65,000. તમે ગ્રુપમાં ચેટરૂમમાં સીધો ટેક્સનો જવાબ આપો છો, ઈ નથી જોતો મારે. મને જો આટલું જોઈએ છે આપો તો એવી રીતે આપો જવાબ. પેલું મને જોઈએ છે જીટીઆઈ જોઈએ છે જીટીઆઈ, બીજું મારે જોઈએ છે એનટીઆઈ અને ત્રીજું જોઈએ છે ટેક્સ લાયબિલિટી. આ મિસ્ટર એક્સ 35 યર્સ છે, મિસ્ટર એક્સ 35 યર્સ. ચલો પ્લીઝ. સૌથી પહેલા જીટીઆઈ આવી ગયો છે જવાબ, ગુડ. જીટીઆઈ નિકંજ કે છે, કૌશા નિકંજ કે છે 5,70,000. જો કૌશા અને નિકંજ નો બેનો આન્સર સાચો. ભાઈ બીજા પણ આવી ગયા છે આન્સર, તો મેં પહેલા જે જોયા હોય 570. હવે સૌથી મહત્વની વસ્તુ આ છે જે તમારા ધ્યાનમાં આવી જ ગયું હશે, છતાંય મારે કરાવવું જ. ડિડક્શન. ડિડક્શન કેટલું મળશે કોઈ કહી શકે? યસ, પ્રિયાંશે ને બધાએ જવાબ આપ્યા છે 530. ધ્રુવી ખાસ ધ્યાન રાખજો, ડીડી ધ્રુવીમાં ડીડી કે 65,000 ડિડક્શન્સ છે, પણ નો ડિડક્શન ઇઝ અવેલેબલ અગેન્સ્ટ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સબ્જેક્ટ ટુ એસટીટી. કોઈ ડિડક્શન એસટીટી સામે નહીં. એટલે જો આ ઓર્ડર દઈને ક્વેશ્ચન બનાવ્યો કે એટલે ડિડક્શન ટુ ધ એક્સટેન્ટ ખાસ આમ 65 અવેલેબલ એલિજિબલ છે, પણ તમને મળશે કેટલું ખબર છે? 40 જ. શું કામ? તો કે બાકીનું તો જે કંઈ પણ છે ઈ એસટીસીજી જ વધશે. એટલે તમારી એનટીઆઈ મિત્રો આવી જશે 5,30,000. આ નાની નાની બધી બાબતો તમારે યાદ રાખવાની. અત્યારે તમને યાદ રહે જ છે, મેં તમને કીધું ઈ. પ્રોબ્લેમ શું છે? અહીંયા જો હિમાની છે આપણી સાથે, એને તમે પૂછી શકો કે પ્રોબ્લેમ શું થાય છે કે છેલ્લે ઈ યાદ નથી આવતું. ઈ પ્રોબ્લેમ હું પણ ફેસ કરતો હોઉં. જ્યારે ગણતા હોય ત્યારે આપણે ફટાફટ ટેક્સ લાયબિલિટી ગણી નાખીએ, ત્યારે પછી આપણને આ બધું યાદ આવતું નથી. એટલે મેં તમને કીધું થોડી પ્રેક્ટિસ એની અને થોડીક એલર્ટનેસ પ્રેક્ટિસ કરતા પણ, કે જ્યારે ટેક્સ રેટ ગણો ત્યારે થોડું ટ્વાઇસ ઈ ગણતરી કરીને પાછું એકવાર જોઈ લ્યો કે ભાઈ આવું કઈ રહી નથી જતું ને અનઅપ્લાઇડ વાળું ને. અને હવે ટેક્સ લાયબિલિટી કહી દો મિત્રો મને. આ મિસ્ટર એક્સ છે 35 યર્સ નો વ્યક્તિ. એમ આ વખતે ઢીલા પડ્યા થોડાક. ચલો 530 ટોટલ ઇન્કમ 530, અને બીજી કોઈ ઇન્કમ છે જ નહીં. અનઅપ્લાઇડ. યસ કૌશા એ આપી દીધો છે જવાબ 79,500. કૌશા અનઅપ્લાઇડ કાંઈ નથી 250, એટલે 280 વધે 2,80,000. એના ઉપર પછી 10% નહીં, સોરી 5% નહીં લેવાના હો, પછી બધુંય ન હોય. આને કહેવાય ગુજરાતીમાં આંગળી પકડવા આપીને પોચો પકડી લીધો. તમે શું કહો? પેલા બીએલ આપો, પછી કે હવે જરાક 5% રાખો ને, એમ ન હોય. પછી સીધું 15% જ એપ્લિકેબલ થાય. 2,80,000 ના 15%, એટલે 42,000, અને 42,000 ઉપર 4%, એટલે 1680. આઈ થિંક આ જવાબ પાછો આપણે એકવાર આવ્યો 43,680. જોવો જોઈ 2,50,000. ફરીથી કહું છું 530 ટોટલ. ઈ 530 હતી, એની સામે 250 ની બીએલ અપ્લાય કરી, એટલે 2,80,000 આપ્યું. એના 15% કરો એટલે 42,000, ને એના ઉપર 3% નહીં 4% શેષ લ્યો 43,680. એવરીવન પ્લીઝ, ઇઝ ઇટ ક્લિયર? બરાબર છે. હવે જરાક આમાં જ મને જરાક કયો, એક થોડો ચેન્જ કરીને પછી આ મીટિંગ હું પૂરી કરું છું. શું થયો છે ટાઈમ?
યસ, બસ હવે પૂરી થવામાં જ છે. માનો કે મિત્રો બિઝનેસ ઇન્કમ જે છે એવરીવન, આ જ વસ્તુ જો 85 યર્સનો વ્યક્તિ હોય તો શું કરવાનું અને 65 યર્સનો હોય તો શું કરવાનું, એમાં પણ જરા તમે ઘરે ચેક 65 અને 85 માં પણ ચેક કરી લેજો. હવે સપોઝ એક ન્યૂ પોઈન્ટ છે જે હવે આપણે આવતીકાલે જ કરીશું. આમાં કંઈક પાછું થોડું હેંગ મારે લેપટોપ અથવા તો નેટ પ્રોબ્લેમ છે, તો હવે અમે આપણી મીટિંગ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. એક ગઈકાલે જે મેં ક્વેશ્ચન આપ્યા હતા એ મારે ડિસ્કસ કરવાના છે. કોઈ પણ અમુકને હજી બાકી છે એવા મને મેસેજ આવ્યા છે કે અમારે થોડું બાકી છે, તો એ લોકો હજી આજનો દિવસ ને આવતીકાલે હું એને મોકો આપીશ. હજી એક દિવસમાં તમે જરાક 54 ના ઓલા 54F ના અથવા તો ઓલા ઈસી ના બી ના ન થાય તો ચાલશે, પણ જે ગઈકાલે જે મોકલા હતા એ તમે કરી રાખ. બરાબર છે. અને પછી આપણે આવતીકાલે મીટિંગમાં નવું ભણીશું ઈ કરા અને ડિસ્કસ કરીશું. તો આ સાથે અહીંયા આપણે અત્યારે પૂરું કરીએ છીએ. અત્યારે 7:40 મારી ઘડિયાળમાં ત્યાં છે. 10 મિનિટના બ્રેક પછી એટલે કે 7:50 આપણે જીગર સર સાથે તમે બધા આનું મુલાકાત થશે. ત્યાં સુધી મને રજા આપો. આવજો, કાલે મળીએ. કઈ કોઈને ક્વેશ્ચન હોય તો પ્લીઝ. તો મારે આમાં ઓપન નથી થતું, કાંઈ વર્ક નથી કરતું. તમે અનમ્યુટ થઈને પૂછી શકો છો ક્વેશ્ચન, સંભળાય છે પણ મેનુ એ કઈ ચાલતા નથી. આજે લીટાઈ નહીં કરી શકાય.